જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો જુઓ આપણે આવ્યા છે જુનાગઢ જિલ્લામાં આંબલિયા ગામની બાજુમાં ગામ ધંધુહરનું જીરું તમે જુઓ આ જીરામાં કાંઈ ન ઘટે જુઓ તમે આ જો ખેડૂત મિત્રો જીરું આને કહેવાય આ વરનું જીરું ટોપ જીરું કહેવાય આને આપણે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુહર ગામમાં આવ્યા છે અને તમને બતાવું તો આ બાજુ આંબલિયા ગામ આવી ગયું જો આની પાસે થાંભલા દેખાય આંબલિયા ગામની સીમ આવી ગઈ સીમાડો ટૂંકમાં આવી ગઈ દળી આવી ગઈ આંબલિયા ગામની આ ધંધુહર ગામનું જીરું છે હવે ખેડૂત મિત્રો આપણે વલાતીઓ કહેવાય આપણે ત્યાં જીરા માટો મારવા આવ્યા છે અભયભાઈ મુડિયાસિયાના ખેતરમાં ખેડૂતભાઈ અત્યારે હાજર નથી પણ આપણે આ જીરું વિડીયો ઉતારવાનું કારણ એ છે કે જીરું બહુ સારું છે ભાઈ અને આ જીરામાં કાંઈ ઘટે નહીં હવે તમને વાત આગળ એ કેવું છે આપણે ભાઈ કે છાણિયા ખાતરની તાકાત બતાવી છે આપણે કે છાણિયું ખાતર જીરામાં નાખવાથી શું ફાયદા થાય તમે જોવા આ ભાઈને ગયા વર્ષે જીરું હતું ગયા વખતે 10 મણ જીરું થયું હતું બરાબર છે અને આ વખતે ફરી 10 મણ જીરું થાય 10 મણમાં કાંઈ નહીં ઘટે તમે જોવા જીરું આપણે વખાણ કરીએ નકામાં અભયભાઈ મુડિયાસિયાનું ખેતર છે તમે જોવા આ ભાઈ બાજુના ભાગ્યાવાળા છે ભાઈ શેઠ હાજર નથી બરાબર છે અમે વિડીયો ઉતારીએ છીએ અટાણે તો આ ખેતરની અંદર 14 ટ્રેક્ટર સાણિયું ખાતર નાખે છે ગાયનું જોવો તમે આ સાણિયા ખાતરનો પ્રતાપ સાણિયા ખાતરમાં એવડી તાકાત છે અને મીઠું પાણી પાય તમે જોવો નદીનું મીઠું પાણી પાય છે સાણિયું ખાતર નાખે છે જીરું જોવો ટોપ કાંઈ ન ઘટે 10 મણ ઉપર જીરું થાય ગયા વખતે ભાઈને 10 મણ જીરું થયું હતું પછી 2 વાર વચમાં તુવેર વાવી હતી એની 2023માં જીરું હતું હા ઉનાળામાં મગ હતા 2022માં તુવેર હતી 2021માં તુવેર હતી અને એ પહેલાં જીરું હતું હાલે વખતે ટૂંકમાં ભાઈને 10 મણ જીરું થાય એ જીરું થવાનું કારણ છે સાણિયું ખાતર જોવો સાણિયા ખાતરની તાકાત વીકે 10 મણ જીરું કાંઈ ન ઘટે આમાં ટોપ જીરું છે આપણે વખાણ કોઈ નથી કરતા પણ સાણિયા ખાતરની તાકાત એવડી બતાવે જો હે કેટલા પાણી ભાઈ હા ભાઈ રામ રામ કહું તમારું નામ શું છે તમારું અમર છે આ જમીન કેની છે અભયભાઈ મુડિયાસિયા જગ્યા છે આમાં જીરું ગયા વખતે કેટલું થયું હતું 10 મણ જીરું થયું હતું અને એને આગલે વર્ષે જીરું કેટલું થયું હતું હા 2 વર્ષ તુવેર હતી અને એની પહેલા જીરું હતું ને હા 10 મણ થયું હતું ને આ વખતે કેટલું થાય શું લાગે જો ભાઈ 10 મણ તો જીરું થાય એમાં કાંઈ ન ઘટે તમે જો એવરેજ ટકા જીરું ઊભું છે ખેરો બરાબર છે અને સાણિયું ખાતર કેટલું નાખે ભાઈ આમાં 14 ટ્રેક્ટર નાખ્યું ફોનમાં પૂછ્યું આગળ ભાઈ 14 ટ્રેક્ટર સાણિયું ખાતર નાખ્યું ગાયું તમે જોવા હે 11 વીઘા જગ્યા છે સાણિયા ખાતરની તાકાત છે ને બધી આ સાણિયા ખાતર ભાઈ બાજરો રોટલો છે તમે જોવા રોટલો નાખ્યો આમાં ભાઈ આમાં કાંઈ ઘટે નહીં જે માણસ શરીરમાં રોટલો જોઈએ એમ આ સાણિયા જમીનને ખરેખર સાણિયું ખાતર જ જોઈએ છે આપણે તો આ રીતનો પટ્ટો છે ધંધુહર ગામ છે અને ખાસ તો આપણે જાહેરાત કરી સાણિયા ખાતરની કે ગાયુના ખાતરમાં કેવડી તાકાત તમે જોવો જીરું આ કેટલા પાણી પાયા ભાઈ આને વીઘા પછી કેટલા પાયા 2 વીઘા પછી 2 પાણી પાયા તમે જોવા તો આ મુડિયાસિયા અભયભાઈનું જીરું છે આ જીરામાં કંઈ ઘટે જ નહીં ભાઈ મોબાઈલ નંબર તો ભાઈને યાદ તમને નહીં હોય ને બરાબર તો આ રીતનું જીરું છે જો ભાઈ ખેડૂત મિત્રો કાંઈ ઘટે જ નહીં આમાં ટોપ જીરું છે આ વરમાં આપણે સારું જીરું જોયું છે તમે જોવા કંઈ ઘટે નહીં આમાં હજી તો જીરા આના કરતાં સારા જોવા મળશે પણ આ તો નીકળ્યા જોયું આપણે જીરું ટોપ જીરું છે આજુબાજુમાં લગભગ કોઈ નવું જીરું નથી 10 મણ ઉપર જીરું થાય ભલે હાલો જય હિન્દ જય ભારત